હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ફ્રેન્ડ્સ, અચાનક ફરવા જવાનું થયું છે અને અમારે જવાનું છે દ્વારકા. તો રસ્તામાં કયા કયા ધાર્મિક સ્થળ આવે છે એ હું તમને બતાવતી રહીશ. અને અમારા ગામમાંથી 2 લક્ઝરીઓ જાય છે, તો વિડીયોમાં બન્યા રહેજો. અને આપણી ગાડી નીકળી જાય છે કડીથી. તો ફ્રેન્ડ્સ, આપણે વિડીયોમાં બધું તમને નહીં બતાવી શકીએ કે કોઈને વિડીયોમાં આવવું હોય ને કોઈને પણ ના પણ આવવું હોય. અને આપણે નવા છે એટલે આપણે કોઈને વિડીયોમાં લઈ કે નહીં. અને ગાડીએ પેટ્રોલ પંપ આવીને ઊભી છે, પેટ્રોલ પુરાવી અને આપણે નીકળીએ. તો કડીની બહાર નીકળી ગયા છે. અને સૌથી પહેલાં તો આપણે જવાનું છે લાભા, જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને કડીથી લાભા જવાનો લગભગ 2.5 કલાકનો રસ્તો છે. તો તમે જોઈ શકો છો કે આપણે લાભા આવી ગયા છે. અને તો સૌથી પહેલાં તો તમને એન્ટ્રી ગેટ છે, પણ આપણી ગાડી જાય છે પાર્કિંગમાં. અને લક્ઝરીવાળા હંગા તો પ્રવાસે જવાય જ નહીં, કેમ કે આપણને કંઈ જોવા જ ના દે કે કશું વસ્તુ લેવા ના દે, ના ફોટા પાડવા દે, ના વિડીયો બનાવવા દે. તો પણ છતાં અમે છુપાઈને આવી રીતના વિડીયો બનાવ્યો, જેમ કે ઘણા ખરા લોકો હતા. અને ગામડામાં તો એવું હોય કે માથે ઓઢી રાખવાનું હોય ને હા તે ના કોઈ વાતું કરે ને, એટલા માટે મેં છુપાઈને જ વિડીયો બનાવ્યો છે. તો જેટલો બનાવ્યો એટલો હું તમને બતાવવાની કોશિશ કરીશ. અને ગાઈસ, મંદિરમાં આપણને વિડીયો ઉતારવા નથી દીધો, તો હું તમને જે બારનું મંદિરનું જે લોકેશન એ બધું તમને દેખાડીશ. તો આ રીતના ગાર્ડન છે કંઈક, અને આ રીતના જે મંદિરનો પાછળનો ભાગ છે એ કોઈક આ રીતનો છે. અને ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં પણ તમને મજા આવવાની છે. અને આ છે, તમે જુઓ, પ્રસાદ કેન્દ્ર છે. અને આ છે મંદિર. અને આપણે તો ઘણા ખરા લોકો બધા બાકી છે અમુક દર્શન કરવાના. અને આપણે તો દર્શન કરીને પહેલાં જ નીકળી ગયા બહાર, જેમ કે આપણે વિડીયો ઉતારવો હતો, પણ વિડીયો ઉતારવાનો કોઈ મેર પડ્યો નહીં આપણો. જેમ કે ઘણા બધા લોકો ખૂબ ઉતાવળ કરાવે, હેડો હેડો હેડો, બેસી જ જાઓ લક્ઝરીમાં. આ છે મંદિરનો આવો કંઈક વ્યૂ આવે છે. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં તો આટલું જ છે. ને આપણી લક્ઝરી આવીને પડી, તમે જુઓ, અમારા ગામમાંથી 2 લક્ઝરી, એક આ અને એક આ પાછળ આપણે લક્ઝરી હું તમને બતાવીશ. અને હવે આપણે અહીંથી નીકળવાના છે, તો વિડીયોમાં બન્યા રહેજો. અને આગળ આપણે કયા ધામ છીએ હું તમને બતાવીશ.